હવે થોડા દિવસ પહેલાં જ આપણે એક અપડેટ આપી હતી કે જીટીયુ તરફથી એક અપડેટેડ સર્ક્યુલર આપવામાં આવ્યું હતું અને એની અંદર વાત થઈ હતી કે ડિગ્રી ફર્સ્ટ યરમાં જેટલા પણ સબ્જેક્ટ છે તો કે એની અંદર હવે ચેન્જીસ જોવા મળવાના છે અને એક રિવાઇઝ સિલેબસ વિથ ન્યૂ ટીચિંગ સ્કીમ એ લોકોએ બહાર પાડી હતી. હવે બીજી એક નવી અપડેટ આવી રહી છે અને એ જે અપડેટ છે એ પ્રમાણે ડિપ્લોમાનો સિલેબસ પણ ચેન્જ થવા જઈ રહ્યો છે. અને અહીંયા હું તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ એ વાત ક્લિયર કરી દેવા માગું છું કે આ જે નવો સિલેબસ હશે એ માત્ર ને માત્ર હમણાં ફર્સ્ટ યરના સ્ટુડન્ટ માટે આ લાગુ પડશે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર સેકન્ડ કે થર્ડ યરમાં સ્ટડી કરી રહ્યા છે તો એ સહેજ પણ એવી આમ ચિંતા ના કરે કે સર અમે જે અત્યારે સ્ટડી કરી રહ્યા છે તો કે શું એની અંદર પણ કોઈ ચેન્જીસ જોવા મળશે, તો કે ના, તમે અત્યારે જે સિલેબસ બેટા જે ભણો છો તો કે એ જ તમારે રહેવાનો છે. અને જે સૌથી મોટો ડર કદાચ તમને હશે કે સર પણ અમારી જો ફર્સ્ટ યરમાં રેમેડિયલ હોય, બેકલોગ હોય તો એની અંદર શું, તો કે તમે તે વખતે જ્યારે તમે સ્ટડી કરતા હતા ફર્સ્ટ યરમાં તો કે તમે તે વખતે જે સિલેબસ સ્ટડી કર્યો હતો, તમે જે ભણ્યા હતા તો કે એ જ સબ્જેક્ટ કોડ સાથેનો સિલેબસ તમારે અત્યારે રેમેડિયલની અંદર પણ તમારે કન્ટિન્યુ કરવાનો રહેશે. આ જે નવો સબ્જેક્ટ આવ્યા છે બધા કે જેની અંદર નવી ટીચિંગ સ્કીમ આવી છે, નવો સિલેબસ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે, સબ્જેક્ટના નામ પણ બદલાઈ ગયા છે, જે ક્રેડિટ હતી તો કે એમાં પણ ચેન્જીસ જોવા મળ્યા છે. તો એ બધી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થશે આ વર્ષથી. એટલે કે 2024-25માં જે પણ ડિપ્લોમા ફર્સ્ટ યરની અંદર સ્ટુડન્ટે એડમિશન લીધું છે, મતલબ કે 10th પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. અને અહીંયા ખાસ એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે હજુ નવી જે ટીચિંગ સ્કીમ છે, અપડેટેડ ટીચિંગ સ્કીમ તો એ આવી છે, પરંતુ જે ડિટેલ સિલેબસ છે એ આવવાનો બાકી છે. અને જેટલા પણ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ વર્ષે ડિપ્લોમા ફર્સ્ટ યરમાં એડમિશન લીધું છે અને આ સર્ક્યુલર રીડ કરવા માંગે છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ખાસ જાઓ, ત્યાં મેં આપણા વોટ્સએપ ગ્રુપની લિંક તમારી જોડે શેર કરી છે તો ખાસ ત્યાં જોડાઈ જાઓ. કારણ કે શોર્ટ ટાઈમમાં હું તમારી જોડે એ વોટ્સએપ ગ્રુપમાં એ PDF શેર કરી દઈશ અને જ્યારે એના પર ડિટેલ સર્ક્યુલર પણ એક નવું આવશે કે જેમાં આખો સિલેબસ ડિટેલમાં ઇન્ટ્રોડ્યુસ કરેલો હશે કે કયા ચેપ્ટર છે ને બધું જ, તો એ જે PDF છે એ પણ તમને ત્યાં જ એ વોટ્સએપ ગ્રુપની અંદર મળી જશે. અને એના માટેની અપડેટ પણ તમને સેમ આવી જ રીતે આપણી યુટ્યુબ ચેનલ પરથી આપી દેવામાં આવશે. તો ખાસ એવા દરેક વિદ્યાર્થી એ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. અને એ ઉપરાંત આપણી આ યુટ્યુબ ચેનલ પર જો તમે બેટા પહેલી વાર હોય તો એને ખાસ તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કે જેને આ વિડીયો લાગતો વળગતો હોય તો ખાસ એમને પણ શેર કરી દેજો.